આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત પતેતીની વાર્તા સાંભળશું। પતેતી એટલે પારસી લોકોનો અગત્યનો ઉત્સવ। પારસી પંચાંગમાં 12 મહિના અને 30 દિવસના નામો પરમ કૃપાળુ પરમેશ્વર દાદા રઘુરામ જદના તથા ઈશ્વરી નૂર ધરાવતા દૂતય જદોના નામ છે। આ ગણતરીએ 360 દિવસ સચવાય ત્યારે 365 દિવસોમાં 5 ખૂટે છે। એના કારણે છેલ્લે મહિને 5 પવિત્ર ગાથાના ધાર્મિક પર્વ ઉમેરાય। તેમાંનો છેલ્લો દિવસ તે જ પતેતીનો છે। આ ગાથાના દિવસો દરમિયાન ધર્મબોધ ઉપરાંત બહિષ્તનશીન સગાનોને શ્રદ્ધાંજલિ અપાય છે। ગાથા એ ગીતાની જેમ અશો જરતુષ્ટ્રે આપેલા પ્રવચનો છે, જેમાં જીવનની સફળતા માટેનો બોધ સમાવિષ્ટ છે। આ ગાથાના દિવસોના નામો અહુનવદ, ઉષ્તવદ, સ્પેંતોમદ, વોહુક્ષત્ર અને વહિષ્તોઇસ્ત। આ દિવસો રોજે મેહ એટલે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વના દિવસો છે। જ્યારે એની અગાઉના છેડેના 5 દિવસો રોજે કેહ એટલે શ્રાદ્ધની સામાન્ય તિથિઓ રૂપ દિવસો છે। પતેતી એટલે શ્રાદ્ધના છેવટના 5 ગાથાના દિવસોમાં વહિષ્તોઇસ્ત એટલે કે ભલું ઈચ્છનારી ગાથા, જેમાં 5મી ગાથા આખા વર્ષનો છેલ્લો દિવસ છે। તે દિવસે આખા વર્ષનું સરવૈયું કાઢવામાં આવે છે। હિન્દુઓની દિવાળીની જેમ જ આ દિવસે વર્ષને વિદાય અપાય છે અને હિસાબના નવા ચોપડાનું પૂજન થાય। તેના પૂર્વે જેમ વીતેલા વર્ષનો હિસાબ કાઢવામાં આવે તેમ પારસીઓ વીતેલા વર્ષના કરેલા કામોનો હિસાબ એટલે કે કર્મનો હિસાબ કાઢે છે ને જે કાની ભૂલચૂક થઈ હોય, ખોટા કામ થયા હોય, દુશ્મની થઈ હોય, ગુના કે પાપ કર્યાન હોય તેના માટે ખરા દિલથી પસ્તાવો કરવામાં આવે છે। આ પ્રાયશ્ચિતનો દિવસ તે જ પતેતી છે। એ ગંભીર દિવસ છે। હવે તેનો અર્થ એવો છે કે પતેત એટલે પત બરાબર પાછા, વત્તા ઈત બરાબર ફરવું। આ શબ્દમાં ભૂલ્યા ત્યાંથી પાછા ફરવું એવો ભાવાર્થ છે। માણસ માત્ર ભૂલને પાત્ર। આ ઉક્તિ પ્રમાણે મનુષ્ય સંપૂર્ણ સિદ્ધ નથી હોતો। જાણે અજાણે ભૂલ કે ગુના થઈ જતા હોય છે। એ બધાયનો એકરાર કરી એના માટે પસ્તાવો કરી પરમ કૃપાળુ દાદાર આગળ માફી માગવાનો આ અવસર છે। અવેસ્તા નામના પ્રાર્થનાના પુસ્તકમાં ખાસ પસ્તાવો કરીને માફી માગવા માટેની બંદગી છે। તેને પતેત પશેમાની કહે છે। પશેમાની એટલે પસ્તાવો। આ બંદગીમાં અનેક પ્રકારની ભૂંડી દાનતો, ભૂલચૂકો, ગુના અને પાપના વર્ણન છે, જે ભલા જીગરમાં ડંખ પેદા કરે છે। આ બધી જ નાદાની અને ભૂંડા કર્મના પસ્તાવા માટે એક જ વાક્યમાં આવી સુંદર સમીક્ષા કરાઈ છે। અમે જે કાની કરવાનું ન કર્યું હોય યા તો ન કરવાનું કર્યું હોય તેના માટે પશ્ચાતાપ કરીએ છીએ। તેનો સ્વીકાર કરી હે પરમ કૃપાળુ દાદાર, અમને માફ કરી દયા કરજો। કર્મગતિ એટલે જરતુષ્ટ્રે ગાથામાં જે કાની કરવાનું છે એ કર્તવ્યોનો 3 પગથિયામાં સમાવેશ કર્યો છે, જેમાં 1 હુમત, 2 હુક્ત અને 3 હુવર્ષત। વળી આ જ 3 પગથિયા મનસની, નવસની અને કુનસની થી પણ જણાવાયા છે। હવે હુમત એટલે ભલી દાનત અને સારા વિચાર, હુક્ત એટલે ભલી, સત્ય, પ્રિય, શ્રેય વાણી, કુનસની એટલે પરોપકાર, સેવા ને દાન ધર્મ। આ ભલા જીવનની સંહિતા જરથોસ્તી જીવન તરીકે જાહેર કરાઈ છે। જરથોસ્તી ધર્મ સર્વ પ્રકારની ભલાઈને વખાણે છે। જીવનને ભૂંડું કરનારી ઉપર્યુક્ત 3 બાબતોથી ઉલટી બાબતો, તે જ દુષ્મત, ભૂંડી દાનત અને મેલી મનોવૃત્તિ, દુથુહુક્ત એટલે
ગાળ ગલોચ, દુષ્ટવાણી ને શાપ વગેરે. અને દુર્વ્યવસ્થા એટલે ખરાબ કરણી, ચોરી, લૂંટ, બળાત્કાર ને ભ્રષ્ટાચાર વગેરે છે, જેમને ન કરવાના કર્મ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. વિશ્વ હુમતની ખાસ પ્રાર્થનામાં કરણી તેવી ચૂકવણીની સ્પષ્ટ જાહેરાત થઈ છે. જરથોસ્તી ધર્મમાં ગુંડા કર્મને માફી મળતી નથી. એને જ કારણે તે વેઠવાનું ફરજિયાત બની રહે છે. પણ પ્રાર્થના કરવાથી એ ગુંડા કર્મના આકરા પરિણામો વેઠવામાં હિંમત અને સહન શક્તિ મળી રહે તે સ્પષ્ટ છે. મિચ્છામી દુક્કડમનો જૈન લોકોનો ક્ષમાપનાનો વહેવાર આ પતેતીના દિવસે દેખાય છે. ભૂલ થઈ હોય એનો એકરાર કરી, માફી ચાહી, દુશ્મનાવટ દૂર કરાવી ને શુભેચ્છાનું વાતાવરણ ઊભું કરાય છે. આ દિવસે પારસીઓ આતશકદેહ એટલે કે અગ્નિ મંદિરમાં જઈને અચૂક પસ્તાવાની પ્રાર્થના કરે છે અને સૌ સાથે મળી ભેટીને શુભેચ્છા પાઠવે છે અને માફ કરવાની ભાવના અદા કરે છે. પતેતી સાચા અર્થમાં ત્યારે જ ઉજવી ગણાય જ્યારે થયેલી ભૂલ કે અણજાણ થયેલા ગુના ફરી કદીએ ન થાય તે માટે પાકો ઠરાવ થાય. ને તેમ કરાય તો જ નેક જરથોસ્તી જિંદગી ગુજરવાની તક મળે. પતેતી આવો ઠરાવ કરવાનો દિવસ છે કે કોઈને પણ નુકસાન કરાયું હોય તે ભરપાઈ કરી આપવું એ જ સાચો પશ્ચાતાપ ગણાય. માત્ર શબ્દથી દિલગીરી જાહેર કરવાનો વિવેક પૂરતો થાય નહીં. ગુજરેલાઓ માટે પતેત એટલે જેઓ અવસાન પામ્યા હોય તેઓને માટે ધર્મ પુસ્તકમાં એક ખાસ પ્રાર્થના છે, જેના દ્વારા એમના વતી ખેશીઓ થયેલા ગુના માટે પરમ કૃપાળુ પરમાત્માની માફી ચાહે છે. એ જ પતેત રવાની છે, જે ગુજરેલાના આત્માને શાંતિ પહોંચાડવાનું કાર્ય કરે છે. અને પતેતીનો બીજો દિવસ તે પારસીઓના નવા વર્ષનો દિવસ નવરોઝનો તહેવાર છે, એટલે કે નૂતન વર્ષ કહેવાય છે. આમ આજે પતેતીના પાવન પર્વે તેની વાર્તાનું મનોમંથન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.